નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રેખીય પ્રસરણની વાત કરેલી. ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મીય સંકોચન એટલે શું? જ્યારે આપણે કોઈ પદાર્થને ઉષ્મા આપીએ ત્યારે એના તાપમાનમાં વધારો થાય છે અને તાપમાનમાં વધારો થાય છે ત્યારે એનું કદ વધે છે, જેનું પરિમાણ વધે છે, જેને આપણે ઉષ્મીય પ્રસરણ કહીએ. અને જ્યારે કોઈ પદાર્થમાંથી ઉષ્મા બહાર કાઢીએ તો એના પરિમાણમાં ઘટાડો થાય છે, એનું તાપમાન ઘટે છે અને પરિમાણમાં ઘટાડો થતો હોવાથી એને ઉષ્મીય સંકોચન કીધેલું. ઉષ્મીય પ્રસરણના મિત્રો ત્રણ પ્રકાર: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. એમાં આપણે રેખીય પ્રસરણના સૂત્રો જોયેલા. રેખીય પ્રસરણ આપણે આવું કીધેલું કે રેખીય પ્રસરણ આપણે અહીંયા ટૂંકમાં દર્શાવે કે લંબાઈનો ફેરફાર. જ્યારે તમે કોઈ વસ્તુ રેખીય સ્વરૂપે હોય, કોઈ તાર હોય, કોઈ સળિયો હોય લાંબો, રેખીય સ્વરૂપે હોય ત્યારે એની લંબાઈનો ફેરફાર મૂળ લંબાઈ અને આ લંબાઈનો ફેરફાર તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. લંબાઈનો ફેરફાર મૂળ લંબાઈ અને લંબાઈનો ફેરફાર તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. આ બંનેને સાથે લખીએ તો આવું લખવામાં આવે: ડેલ્ટા એલ સમપ્રમાણ એલ ડેલ્ટા ટી. આ સપ્રમાણતા દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે અને ઈ અચળાંક આલ્ફા એલ એલ ડેલ્ટા ટી અચળાંક છે આલ્ફા એલ, જેને રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? આલ્ફા એલ રેખીય. ઘણી વખત એને આલ્ફા વડે પણ દર્શાવવામાં આવે. મિત્રો, આલ્ફા અને સપ્રમાણ મારું બંને એક સમાન થાય, તમારે તમારી રીતે વ્યવસ્થિત લખવાનું છે. આ સપ્રમાણતા કહીશું અને આને આપણે આલ્ફા કહીશું. રેડી? આલ્ફા એલ એલ ડેલ્ટા ટી વ્યવસ્થિત આ તમને શીખવાડેલું. હવે આ તો આપણે લંબાઈની વાત કરેલી. પૃષ્ઠની વાત કરવી હોય તો કે એનું ક્ષેત્રફળ આપણે કોઈ વસ્તુને ગરમ કરીએ, દાખલા તરીકે એક તકતી છે, એક તમારી રકાબી છે, એક ડીશ છે, એને તકતી સ્વરૂપે કહી શકાય. એને ક્ષેત્રફળ હોય, એને પૃષ્ઠ હોય, તો એનામાં આ પ્રસરણ કઈ રીતે થાય છે? એમાં આવું સૂત્ર લાવવું હોય તો કે ભાઈ એમાં એ રીતે જ આવશે કે ક્ષેત્રફળનો ફેરફાર ડેલ્ટા એ સમપ્રમાણ એ. ક્ષેત્રફળનો ફેરફાર મૂળ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. જો ક્ષેત્રફળ વધારે છે તો એમાં ફેરફાર વધારે થશે એક સમાન તાપમાને. જો ક્ષેત્રફળ ઓછો હશે તો ઓછો ફેરફાર થશે. એટલે ક્ષેત્રફળનો ફેરફાર મૂળ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે અને તાપમાનના પણ સમપ્રમાણમાં છે. ક્ષેત્રફળનો ફેરફાર ડેલ્ટા ટી તાપમાનના ફેરફારના પણ સમપ્રમાણમાં છે. ચાલો બંનેને આમાં કર્યું એમ સાથે લખીએ તો શું લખાશે? ડેલ્ટા એ સમપ્રમાણ એ ડેલ્ટા ટી. સપ્રમાણતા દૂર કરવી હોય તો એક અચળાંક મૂકવું પડે. ડેલ્ટા એ બરાબર એને આલ્ફા એ કહેવામાં આવે, એ ડેલ્ટા ટી. જોજો આ બંને મિત્રો, આ સપ્રમાણતા છે અને આ તમારો આલ્ફા છે. આલ્ફા એ ડેલ્ટા ટી અથવા તો એને બીટા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઘણી જગ્યાએ આવું પણ લખેલું હોય, ઘણી જગ્યાએ આવું પણ લખેલું હોય. બીટા એ ડેલ્ટા ટી. આલ્ફા એ બરાબર બીટા. આલ્ફા એ એટલે પૃષ્ઠ પ્રસરણાંક કહેવાશે. અહીંયા આલ્ફા એલને શું કીધું? રેખીય પ્રસરણાંક. આલ્ફા એને પૃષ્ઠ પ્રસરણાંક અથવા તો બીટા કહેવામાં આવે. તેવી જ રીતે આપણે કદમાં લખીએ તો કદનો ફેરફાર છે ડેલ્ટા વી એ મૂળ કદના સમપ્રમાણમાં હોય છે અને આ કદનો ફેરફાર છે એ તાપમાનના ફેરફારના પણ સમપ્રમાણમાં હોય છે. જેવું આમાં કર્યું એવું ને એવું જ આમાં કરવાનું છે. ચલો હવે બંનેને સાથે લખીએ તો ડેલ્ટા વી સમપ્રમાણ વી ડેલ્ટા ટી. સપ્રમાણતા દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે. તો ડેલ્ટા વી બરાબર અહીંયા સપ્રમાણતા અચળાંક તરીકે આલ્ફા વી વી ડેલ્ટા ટી આવશે. આલ્ફા વી એટલે કયો પ્રસરણાંક થશે? આ રેખા માટે, લંબાઈ માટે, આ પૃષ્ઠ ક્ષેત્રફળ માટે, આ કદ માટે. તો આલ્ફા વી તમારો કયો પ્રસરણાંક થશે? કદ પ્રસરણાંક થશે. અને વ્યવસ્થિત લખવું હોય તો ડેલ્ટા વી ગામા વી ડેલ્ટા ટી. આ તમારું બંને શું છે? કદ પ્રસરણાંક. આ આલ્ફા એ બીટા એ શું છે? પૃષ્ઠ પ્રસરણાંક. અને અહીંયા આલ્ફા એલની જગ્યાએ ઘણી વખત ખાલી આલ્ફા પણ લખવામાં આવે. ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. તો આલ્ફા એલ બરાબર આલ્ફા એ શું છે? રેખીય પ્રસરણાંક. આ પ્રસરણાંક છે એક તો તાપમાન પર આધાર રાખે મિત્રો. શેના પર આધાર રાખશે? બરાબર યાદ રાખજો. એક તો તાપમાન પર આધાર રાખશે અને બીજું રાખશે એ દ્રવ્ય કયું છે. જુદા જુદા દ્રવ્યના પ્રસરણાંક અલગ અલગ હોય અને રેખીય પ્રસરણાંક અલગ હોય, પૃષ્ઠ પ્રસરણાંક અલગ હોય, કદ પ્રસરણાંક અલગ હોય. દાખલા તરીકે તમે એલ્યુમિનિયમની એક લંબાઈ, એક લાંબો તાર લો તો એનો રેખીય પ્રસરણાંક આલ્ફા હશે, પૃષ્ઠ પ્રસરણાંક એનો કંઈક અલગ હશે, કદ પ્રસરણાંક એનો કંઈક અલગ હશે. પ્રસરણાંક
અંક, ટૂંકમાં પ્રસરણનો અંક. તો આટલું મિત્રો તમને ક્લિયર થઈ ગયું. એનો એકમ શું થશે તો કે અહીંયા બીટાને પહેલાં આલ્ફાની વાત કરીએ. આલ્ફાને કરતાં બનાવો તો એલ ડેલ્ટા ટી છેદમાં આવશે. એલનો એકમ મીટર અને અહીંયા એલનો એકમ મીટર, મીટર ઉડી જશે એટલે ડેલ્ટા ટી છેદમાં રહેશે. ડેલ્ટા ટી છેદમાં રહેશે તો તાપમાનનો વ્યસ્ત, તાપમાનનો એકમ સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન આવે તો એના વ્યસ્ત અંશ સેલ્સિયસ ઇન્વર્સ, ફેરનહીટ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. એવી જ રીતે અહીંયા ડેલ્ટા એ બાય એ ડેલ્ટા ટી, તો એ અને એનો ડેલ્ટા એનો ઉડી જશે તો ડેલ્ટા ટીનો તો અંશ સેલ્સિયસ ઇન્વર્સ, ફેરનહીટ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. એવી જ રીતે અહીંયા એનો એ જ એકમ આવશે. શેના પર આધાર રાખે મિત્રો યાદ રાખજો? દ્રવ્યની જાત પર અને તાપમાનના ફેરફાર પર. જો વધારે તાપમાનનો ફેરફાર હશે તો એ લાગુ પાડી શકાશે નહીં. આપણે નાના ફેરફાર માટે જ આ કહેવાનું છે. હવે મિત્રો મેં એમ કીધું કે આ આલ્ફા એલ છે, આ આલ્ફા એ છે. શું અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે. આ આલ્ફા અને બીટા વચ્ચે કંઈ સંબંધ છે? અહીંયા મારે બીટાની જગ્યાએ આલ્ફાવાળું લખવું હોય તો લખી શકાય? તો કે આ લખી શકાય. તો કેવું લખી શકાય તો સાબિત કરો મિત્રો. રેખીય પ્રસરણાંક, આ રેખીય પ્રસરણાંક એટલે દાખલા તરીકે આમ હોય તો એ ખાલી આની લંબાઈનો જ ફેરફાર દેખાડશે. પૃષ્ઠ પ્રસરણાંક તો એ આમ પણ વધશે, આમ પણ વધશે. અને કદ પ્રસરણાંક એ ત્રણેય બાજુ વધશે. કદ આવું આવે. તો એવું સાબિત થયું કે આનો જો રેખીય પ્રસરણાંક 2 હોય તો પૃષ્ઠ પ્રસરણાંક 4 થાય, એનાથી ડબલ, કેમ કે આ બાજુ ને આ બાજુ. અને રેખીય પ્રસરણાંક 2 હોય, આ 4 હોય તો આ કેટલું થાય? 6 થાય, કેમ કે એ ત્રણેય બાજુ આવશે. સમજાય છે મિત્રો? આમે વધશે, આમે વધશે અને આમે વધશે તો એનો કદ પ્રસરણાંક 6. ભલે એકની એક જ ધાતુ હોય, એકની એક જ ધાતુનો જો રેખીય પ્રસરણાંક 2 હોય તો એ ધાતુનો પૃષ્ઠ પ્રસરણાંક 4 થાય ને એ ધાતુનો કદ પ્રસરણાંક 6 થાય. એટલે ટૂંકમાં એ આપણે સાબિત કરવાનું છે. તો હમણાં આપણે સાબિત કરી બતાવી દઈએ. ટૂંકમાં મારે એમ કહેવું હોય કે બીટાની જગ્યાએ મારે આલ્ફા લખવો હોય તો કેટલા લખવા પડે? તો કે બીટા એટલે પૃષ્ઠ એટલે આ બાજુ હોય ને આ બાજુ હોય. જ્યારે આલ્ફા એક જ બાજુ હોય તો તમારે 2 વખત આલ્ફા લખવા પડે. આ બાજુનો આલ્ફા, આ બાજુનો આલ્ફા જે સમાન હશે તો આપણે એને 2 આલ્ફા ઘણી વખત એવું હોય કે એ અલગ અલગ પણ હોઈ શકે. એક એવું હોઈ શકે અલગ અલગ પણ હોઈ શકે. તો એવું આપણે જોઈએ. સૌપ્રથમ આપણે ડેલ્ટા એની વાત કરીએ. દાખલા તરીકે આ એક ક્ષેત્રફળ છે, આ લંબાઈ એલ છે, આ લંબાઈ એલ છે. હવે એને તમે ગરમ કરશો અને ગરમ કરશો તો બંને બાજુ લંબાઈમાં વધારો થશે. આ બાજુ એલ હતું તો આ બાજુ કેટલું થશે? એલ વત્તા ડેલ્ટા એલ થશે. આ બાજુ પણ કેટલું થશે? એલ વત્તા ડેલ્ટા એલ થશે. અહીંયા ક્ષેત્રફળ કેટલું થશે? એ બરાબર એલ સ્ક્વેર. અહીંયા ક્ષેત્રફળ કેટલું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એ એલ વત્તા ડેલ્ટા એલ, પહોળાઈ પણ એલ વત્તા ડેલ્ટા એલ. તો કેટલું થશે? એ આ એ ડેશ થશે એલ વત્તા ડેલ્ટા એલનો સ્ક્વેર. સમજાય છે મિત્રો? ચાલો હવે આપણે ડેલ્ટા એ કેટલું થાય એ આપણે કરી લઈએ. ડેલ્ટા એ બરાબર શું થશે? તો કે એ ડેશ માઇનસ એ થશે. આમાંથી આ બાદ કરો એટલે તમને કેટલું ક્ષેત્રફળ વધુ એ મળી જશે. એ ડેશની કિંમત મૂકો, એલ વત્તા ડેલ્ટા એલનો સ્ક્વેર માઇનસ એ એટલે એલ સ્ક્વેર. ચાલો આનું વિસ્તરણ કરીએ. એલ સ્ક્વેર એ વત્તા બીનો વર્ગ છે તો એ વત્તા બીના વર્ગનું સૂત્ર શું થાય? એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. તો એલ સ્ક્વેર વત્તા 2l ડેલ્ટા એલ વત્તા ડેલ્ટા એલ સ્ક્વેર અને આ માઇનસ એલ સ્ક્વેર જે છે એલ સ્ક્વેર કેન્સલ. ચાલો હવે આ સૂત્રને અહીંયા હું ફરીથી લખું તો શું લખાશે? ડેલ્ટા એ બરાબર 2l ડેલ્ટા એલ વત્તા ડેલ્ટા એલ સ્ક્વેર. હવે મિત્રો અહીંયા થોડુંક મેથેમેટિક્સ તમારે વાપરવાનું છે. જો ડેલ્ટા એલની કિંમત આ ડેલ્ટા એલની કિંમત કેટલી હોય? પોઈન્ટની અંદર હોય. એક 0.5, 0.7, 0.8. દાખલા તરીકે હું ડેલ્ટા એલ બરાબર 0.5 લઉં તો મને ડેલ્ટા એલ સ્ક્વેર કેટલું મળશે? કોઈ કહેશે મને? ડેલ્ટા એલ બરાબર 0.5 હોય તો ડેલ્ટા એલનો સ્ક્વેર કેટલો મળશે? તો કે 0.5 ગુણ્યા 0.5 એટલે 25. એટલે કેટલા મળશે? 0.25 મળશે. હવે ડેલ્ટા એલ મોટો કે એનો વર્ગ મોટો? ભાઈ ડેલ્ટા એલ મોટો. આ તો એના કરતાં અડધો થઈ ગયો. તો અહીંયા ડેલ્ટા એલની કિંમત નાની હોય તો ડેલ્ટા એલ સ્ક્વેરની કિંમત કેટલી થાય? એનાથી નાની થાય. બરાબર યાદ રાખજો કે ડેલ્ટા એલની કિંમત નાની હોય 0.5, 0.7 ગમે એટલી. દાખલા તરીકે 0.8 હોય તો અહીંયા 0.8 તો અહીંયા કેટલા આવશે? 0.66. એટલે 0.8 કરતાં 0.66 નાના જ થાય. 0.8 એટલે એને 0.80 વંચાય. અહીંયા આ સાહેબ અહીંયા 5 છે ને અહીંયા 25 છે તો આ મોટું નહીં ભાઈ. આ 5 છે તો એને 50 વંચાય. પાછળ એક 0 લગાડવાનો તો આ 0.50, આ 0.25 એટલે આ મોટું થશે, આ નાનું થશે. તો અહીંયા એવું કહી શકાય કે ડેલ્ટા એલ નાનો હોય
આથી ડેલ્ટા એલ સ્ક્વેર તેનાથી પણ નાનો હોય તો આને શું કરી દેવાનું? અવગણી દેવાનું. તો હવે આપણું શું વધશે? ડેલ્ટા એ બરાબર 2l ડેલ્ટા એલ. ડેલ્ટા એ બરાબર 2l ડેલ્ટા એલ. ચાલો ડેલ્ટા એના ડેલ્ટા એ, 2ના 2, એલના એલ. ડેલ્ટા એલ એટલે શું મિત્રો? તો આપણને ખબર છે ડેલ્ટા એલ એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા રેખીય પ્રસરણાંક છે. ડેલ્ટા એલ અહીંયા ડેલ્ટા એલની કિંમત આ મૂકીએ તો શું થશે? આલ્ફા એલ ડેલ્ટા ટી. ચાલો ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એલ ઇન્ટુ એલ, એલ સ્ક્વેર ડેલ્ટા ટી. પણ એલ સ્ક્વેર એટલે શું થાય? એલ સ્ક્વેર એટલે તો એ થાય. તો શું લખાશે અહીંયા? ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એ ડેલ્ટા ટી. ભાઈ આપણું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા એ બરાબર બીટા એ ડેલ્ટા ટી. ડેલ્ટા એ બરાબર બીટા એ. તો અહીંયા જો મિત્રો આ બંનેના સૂત્ર ડેલ્ટા એની જગ્યાએ ડેલ્ટા એ, ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા ટી, એની જગ્યાએ એ. તો બીટા બરાબર 2 આલ્ફા સાબિત થઈ ગયું. પૃષ્ઠ પ્રસરણાંક એ રેખીય પ્રસરણાંક કરતાં કેટલો હોય? 2 ગણો હોય. પૃષ્ઠ પ્રસરણાંક એ રેખીય પ્રસરણાંક કરતાં કેટલો હોય? 2 ગણો હોય. આ તમને મિત્રો ચોપડીમાં ક્યાંય આપેલું નથી, પરંતુ તમારી સમજ માટે છે કે આ કેવી રીતે બીટા બરાબર. તો મારે અહીંયા લખવું હોય તો આવું લખી શકાય, ડેલ્ટા એ બરાબર આલ્ફા. બીટાની જગ્યાએ શું લખી શકાય? 2 આલ્ફા, 2 આલ્ફા એ ડેલ્ટા ટી. એટલે તમારે જો પૃષ્ઠ પ્રસરણાંક તમને ખબર ન હોય, રેખીય પ્રસરણાંક ખબર હોય, તમને મેળવવાનું કીધું ક્ષેત્રફળનો ફેરફાર, તો તમારે પૃષ્ઠ પ્રસરણાંકની જગ્યાએ શું કરી દેવાનું? 2 ગુણ્યા રેખીય પ્રસરણાંક કરી દેવાનો, ટૂંકમાં સરવાળો કરી દેવાનો. સમજાય છે મિત્રો? ચાલો તો આ તમારી નોટબુકમાં ઉતારી લેજો. આની થિયરી શું પૂછાઈ શકે? ન પૂછાઈ શકે, પરંતુ તમારી સમજૂતી માટે કે પૃષ્ઠ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ જણાવો, તો તમારે આ લખવાનું. હવે આપણે મિત્રો કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવીએ. કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવીએ. મિત્રો બોર્ડમાં દેખાતો આપણે આ વખતે ચેક નહોતો કર્યો. ના, ક્લિયર દેખાય છે, કંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ જોઈએ. હવે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ જોઈએ. સૌપ્રથમ તો આપણે કદને લઈએ. દાખલા તરીકે કોઈ એક કદ છે પ્રારંભમાં, કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે સમઘન લઈએ એટલે બધી બાજુની લંબાઈ કેવી થાય? સરખી થાય. બીજું મિત્રો હજી તમને કહું છું આગળ, આ થિયરી ભણી લે પછી કહું છું. આ પણ એલ હોય, આ પણ એલ હોય અને આ પણ એલ હોય. આ ક્યારે જ આવું લાગુ પડે એ હમણાં કહેવાનું છે. એલ એલ એલ. સમજાય છે મિત્રો? હવે આનું કદ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કેટલું થશે? એલ ક્યુબ થશે. હવે આને ગરમ કરો, ગરમ કરશો તો એનું કદ શું થશે? વધશે. દાખલા તરીકે વધેલું કદ આવડું થઈ જાય છે. વધેલું કદ આટલું થઈ જાય. તો આ બાજુનું માપ પહેલાં એલ હતું, હવે કેટલું થઈ જશે? એલ વત્તા ડેલ્ટા એલ થઈ જશે. એમાં થોડોક વધારો થશે. આ બાજુનું માપ પહેલાં એલ હતું, હવે કેટલું થઈ જશે? એલ વત્તા ડેલ્ટા એલ થઈ જશે. આ બાજુનું માપ એલ હતું તો કેટલું થઈ જશે? એલ વત્તા ડેલ્ટા એલ થઈ જશે. તો હવે આપણે કદ ગણવું હોય વી ડેશ, તો વી ડેશ બરાબર શું થશે? એલ વત્તા ડેલ્ટા એલનો ઘન થશે. સોરી, હા, એલ વત્તા ડેલ્ટા એલનો શું થશે? ઘન થશે. સમજાય છે મિત્રો? પહેલાં આટલું હતું, ગરમ કરવાથી આટલું કદ થઈ ગયું. હવે આપણે કદનો ફેરફાર ગણી લઈએ. બરાબર ધ્યાન આપજો. અહીંયા કદનો ફેરફાર ગણવો હોય તો કદનો ફેરફાર ડેલ્ટા વી. આ થિયરી તમારા પાઠ્યપુસ્તકમાં છે એટલે સમજી લેજો અને લખવાની પણ છે. અહીંયા એવો પ્રશ્ન એવો પૂછાય કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ જણાવો. તો ડેલ્ટા વી એટલે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. વધેલું કદ એમાંથી પહેલું કદ બાદ કરી દે તો વધેલું કદનું સૂત્ર શું છે? એલ વત્તા ડેલ્ટા એલનો ઘન. એલ વત્તા ડેલ્ટા એલ આખાનો ઘન માઇનસ એલનો ઘન. હવે ધોરણ 10નું ગણિત આવડવું જોઈએ. એ વત્તા બીના ઘનનું સૂત્ર શું થાય? એનો ઘન વત્તા 2a સ્ક્વેર બી વત્તા 2ab સ્ક્વેર વત્તા બીનો ઘન. યાદ રાખજો, એનો ઘન એ સ્ક્વેર વત્તા એ વત્તા બી સ્ક્વેરનું શું થાય? એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. પણ એ વત્તા બીના ઘન એ વત્તા બી ક્યુબ, તો શું થશે? એનો ઘન વત્તા 2a સ્ક્વેર બી વત્તા 2ab સ્ક્વેર વત્તા બીનો ઘન. તો એ સૂત્ર પ્રમાણે આનું વિસ્તરણ કરીએ. ચાલો, પહેલાંનો ઘન એટલે એલ ઘન વત્તા 2a સ્ક્વેર બી 2l સ્ક્વેર ડેલ્ટા એલ વત્તા 2l ડેલ્ટા એલ સ્ક્વેર વત્તા ડેલ્ટા એલનો ઘન.
માઇનસ એલનો ઘન. સમજાય છે મિત્રો? એલનો ઘન કેન્સલ. હવે સમથિંગ વેન્ટ રોંગ, કંઈ નહીં, ચાલો. હવે આપણે ખબર છે કે ડેલ્ટા એલ નાનું હોય તો ડેલ્ટા એલનો સ્ક્વેર એનાથી નાનો હોય, ને ડેલ્ટા એલનો ઘન તો સાવ નાનો હોય. કેમ કે 0. તમે ડેલ્ટા એલ 0.1 લો તો ડેલ્ટા એલનો સ્ક્વેર શું થશે? 0.1નો વર્ગ એટલે 0.1નો વર્ગ એટલે 0.001 થશે. એનો ઘન શું થશે? 0.0001 થશે. તો એ ખૂબ નાનું થતું જાય મિત્રો. તો આને હવે અહીંયા વાક્ય લખવાની જરૂર, આમ તો લખી જ દઈએ કે ડેલ્ટા એલ નાનો હોય તો ડેલ્ટા એલ સ્ક્વેર અને ડેલ્ટા એલ ક્યુબ ખૂબ નાના હોય, આથી તેને અવગણતા મિત્રો કંઈક લોચો છે અહીંયા. 2l સ્ક્વેર ડેલ્ટા એલ આલ્ફા એલ ડેલ્ટા ટી. મિત્રો અહીંયા 2 નહીં આવે, 3 આવશે. 3 સૂત્રમાં થોડીક મિસ્ટેક છે. અહીંયા સૂત્ર લખી આપું છું તમને. ક્યાં લખશું? અહીંયા a વત્તા બીનો ઘન બરાબર એનો ઘન વત્તા 3a સ્ક્વેર બી વત્તા 3a સ્ક્વેર બી વત્તા 3ab સ્ક્વેર વત્તા બીનો ઘન. દેખાય છે મિત્રો? સમથિંગ વેન્ટ રોંગ મિત્રો. ફર્સ્ટ જસ્ટ સેકન્ડ. ઓકે મિત્રો, બરાબર છે. 3 જ આવશે. 3a સ્ક્વેર બી 3b. આ સૂત્ર બરાબર છે. સૂત્ર લખી દેજો તમારી નોટમાં. a વત્તા બીના ઘનનું એનો ઘન વત્તા 3a સ્ક્વેર બી વત્તા 3ab સ્ક્વેર વત્તા બીનો ઘન. સોરી. ચાલો હવે આગળ તરફ વાત કરીએ કે ડેલ્ટા એલ સ્ક્વેર ને ડેલ્ટા એલ ક્યુબ નાનું હોવાથી એને અવગણતો હતો. હવે આપણે ડેલ્ટા વી બરાબર શું લખી શકીશું? ડેલ્ટા વી બરાબર આને ડેલ્ટા એલ સ્ક્વેરને અવગણતો એટલે આખું અવગણી દેશે, આ આખું અવગણી દેવાશે ખૂબ નાનું હોવાથી. તો માત્ર એક જ બધું 3l સ્ક્વેર ડેલ્ટા એલ. ચાલો ડેલ્ટા એલની કિંમત અહીંથી મૂકો તો શું થશે? ડેલ્ટા વી બરાબર 3l સ્ક્વેર. ડેલ્ટા એલ એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી. ચાલો આને વ્યવસ્થિત લખો તો ડેલ્ટા વી બરાબર 3ના 3 આલ્ફાના આલ્ફા એલ સ્ક્વેર ઇન્ટુ એલ એટલે એલનો ઘન ડેલ્ટા ટી, ડેલ્ટા વીના ડેલ્ટા વી, 3ના 3 આલ્ફાના આલ્ફા. ચાલો એલનો ઘન એટલે શું થશે? એલનો ઘન એટલે મૂળ કદ વી, 3 આલ્ફા વી ડેલ્ટા ટી. હવે આ સૂત્ર જુઓ મિત્રો તો ડેલ્ટા વી બરાબર શું લખાશે? 3 આલ્ફાની જગ્યાએ ગ્યામા વી ડેલ્ટા ટી. તો વી બરાબર શું લખાશે? ગ્યામા બરાબર 3 આલ્ફા. એટલે અહીંયા જો તમારે સૂત્ર લખવું હોય રેખીય પ્રસરણાંકના સ્વરૂપમાં તો શું લખવું પડે? ડેલ્ટા વી બરાબર 3 આલ્ફા ડેલ્ટા ટી. સમજાય છે મિત્રો? તો રેખીય પ્રસરણાંક તમને ખબર હોય તો કદ પ્રસરણાંક તમને મળી જાય. હવે આપણે એ ત્રણેયના એકબીજા સાથેના સંબંધ ધારી અહીંયા આપણે ગ્યામા સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? અહીંયા તમારે બીટા સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? અહીંયા બીટાની જગ્યાએ ગ્યામા લખવું હોય તો શું લખી શકાય? અહીંયા બીટા લખવું હોય તો શું લખી શકાય? અને અહીંયા બીટા કે ગ્યામા લખવું હોય તો શું લખી શકાય? તો એનું એક સામાન્ય સૂત્ર મિત્રો તારવી દઈએ. આ તમે તમારી નોટબુક્સમાં લખી લેજો. તમારો પ્રશ્ન એવો હશે કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ તારવો, તો તમારે આ સંબંધ તારવાનો. હવે ચાલો આપણને ખબર પડી કે બીટા બરાબર 2 આલ્ફા અને ગ્યામા બરાબર 3 આલ્ફા. બીટાને બીજું શું કહી શકાય? આલ્ફા અને બીટાને શું કહી શકાય? બીજું આલ્ફા એ. અને ગ્યામાને શું કહી શકાય? આલ્ફા વી. ગ્યામાને આલ્ફા વી. અને આ આલ્ફાને શું કહી શકાય? આલ્ફા એલ. પરંતુ આપણે એ યાદ રાખવાની જરૂર નથી. આપણે આલ્ફા બીટાને ગ્યામા યાદ રાખો. આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, બીટા એટલે પૃષ્ઠ પ્રસરણાંક અને ગ્યામા એટલે કદ પ્રસરણાંક. ચાલો તો આલ્ફા બરાબર શું લખી શકાશે? 2 ને છેદમાં લાવો તો બીટા બાય 2. એટલે જો તમારે અહીંયા તમને પૃષ્ઠ પ્રસરણાંક આપેલો હોય અને તમારે દાખલો જો લંબાઈનો ગણવાનો હોય તો શું લખવાનું પડે? બીટા બાય 2. આલ્ફાની જગ્યાએ બીટા બાય 2 અને આલ્ફાની જગ્યાએ ગ્યામા લખવું હોય તો શું થશે? આલ્ફા બરાબર 3 છેદમાં આવશે તો ગ્યામા બાય 3.
જો તમારે ગામા સ્વરૂપનું લખવાનું થાય તો γ/3 કરવાનું. સમજાય છે મિત્રો? ચાલો, હવે બીટાની જગ્યાએ આલ્ફા લખવું હોય તો 2 આલ્ફા લખાય, પણ ગામા લખવું હોય તો શું લખાશે? તો અહીંયા બીટા બરાબર 2/2, આલ્ફાની જગ્યાએ મારે ગામા લખવું છે, અહીંયા આલ્ફાને, તો ગામા બરાબર શું, ગામા લખવું હોય તો શું લખી શકાય? તો કે બીટા બરાબર 2 આલ્ફા, બીટા બરાબર 2, પણ આલ્ફા બરાબર શું છે? γ/3, ગામા એટલે 2/3 ગામા લખી શકાય. અહીંયા તમારે ગામાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? 2/3 ગામા એ ડેલ્ટા ટી. સમજાય છે? તો ડેલ્ટા એના 3 સૂત્ર, જો તમારે બીટા સ્વરૂપે લખવું હોય તો બીટા, આલ્ફા સ્વરૂપે લખવું હોય તો 2 આલ્ફા, અને ગામા સ્વરૂપે લખવું હોય તો 2/3 આલ્ફા. એ આના પરથી કહી શકાય. એવી જ રીતે અહીંયા ગામા લખવું હોય તો ખાલી ગામા કદ પ્રસરણમાં, આલ્ફા લખવું હોય તો 3 આલ્ફા, પણ પૃષ્ઠ પ્રસરણાંક બીટાના સ્વરૂપમાં લખવું હોય તો ગામા બરાબર શું લખી શકાય? 3 આલ્ફા, પણ આલ્ફા અને બીટા વચ્ચે સંબંધ શું છે? તો કે 3 બીટા/2, એટલે 3/2 બીટા લખાય. એટલે અહીંયા જો તમારે બીટાના સ્વરૂપમાં લખવું હોય તો ડેલ્ટા વી બરાબર 3/2 બીટા વી ડેલ્ટા ટી. સમજાય છે મિત્રો? તો આલ્ફા અને બીટાના આ સંબંધો પણ તમારી નોટબુકમાં સારી રીતે ઉતારી દેજો. હવે બીજી વાત મારે તમને એ કરવાની હતી કે દાખલા તરીકે તમને અહીંયા કોઈ એક આવું કદ છે, સોરી લંબઘન છે, સમઘન નહીં લંબઘન છે. તમને એમ કે ભાઈ આનો રેખીય પ્રસરણાંક છે આલ્ફા છે 2, આનો રેખીય, ભલે ધાતુ એકની એક, પણ આનો રેખીય પ્રસરણાંક છે 3, અને આનો રેખીય પ્રસરણાંક છે 4. આનો તો આનો કદ પ્રસરણાંક કેટલો? તો કે ભાઈ કદ પ્રસરણાંક એટલે શું? 3 આલ્ફા, પણ અહીંયા તો બધાના આલ્ફા અલગ અલગ છે, તો શું કરવાનો? તો ભાઈ બીજું કંઈ નહીં કરવાનું, ટૂંકમાં બધી બાજુનો સરવાળો કરી દેવાનો. ઓલામાં બધી બાજુ સમાન હતા, આલ્ફા સમાન હતા એટલે 3 આલ્ફા કરી દીધું. જ્યારે અહીંયા બધાના આલ્ફા અલગ અલગ છે, તો આને આપણે લખવું હોય તો ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી. જ્યારે ગામા એટલે શું? તો કે ગામા એટલે જો તમે આને લંબાઈ કહો, આને ઊંચાઈ કહો અને આને પહોળાઈ કહો, તો ગામા એટલે શું થશે? તો કે આલ્ફા એલ વત્તા આલ્ફા એચ વત્તા આલ્ફા બી, આલ્ફા એલ વત્તા આલ્ફા એચ વત્તા આલ્ફા બી વી ડેલ્ટા ટી. એટલે ટૂંકમાં થશે 3 આલ્ફા, પણ બધાના આલ્ફા અલગ અલગ છે, તો બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે 2 + 3 + 4 એટલે 4 5 6 7 8, 4 5 6 7 8 9 થશે, એટલે 9 વી ડેલ્ટા ટી. એટલે આવી રીતે કરવાનું. એવી જ રીતે જો તમારું ક્ષેત્રફળ હોય, તમને એમ કે આ બાજુ આલ્ફા બરાબર 2 છે, આ બાજુ આલ્ફા બરાબર 4 છે, તો તમારે અહીંયા 2 આલ્ફા જો સમાન હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો, આલ્ફા વત્તા આલ્ફા, પણ અલગ અલગ હોય તો કે આલ્ફા એલ વત્તા આલ્ફા એચ 4 + 2 એટલે ટોટલ શું કરવાનું? 6 કરવાનું. તો આવી રીતના દાખલાઓ મિત્રો તમારે ગણવાના થશે. તો આજે આપણે રેખીય પ્રસરણાંક અને પૃષ્ઠ પ્રસરણાંક, રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંક બધાના એકબીજા સાથેના રિલેશન કેવા છે એમની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે એક નવો ટોપિક ભણવાનો છે કે સમુદ્રની આપણે તમે ઘણી વખત જોયું કે જ્યાં બરફાચ્છાદિત વિસ્તાર હોય ત્યાં સમુદ્રની સપાટી પર બરફ જામી જાય અને તમે નીચે ખાડો પડો તો નીચે પાણી હોય, તો એ પાણીનું તાપમાન કેટલું હશે અને આટલા ઠંડામાં પણ જીવસૃષ્ટિ શા માટે ટકી શકતી હશે, એ થિયરી આપણે ખૂબ ડિટેલમાં ભણવાની છે. તો એના માટે તમારે નેક્સ્ટ વિડીયો લેક્ચરની રાહ જોવાની છે. ખૂબ અગત્યની, ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ તમને મજા આવે એવી થિયરી હશે. તો આજની થિયરી જે પણ મેં તમને ભણાવી એ તમે ક્લિયર કરી દેજો. એમ છતાં પણ કંઈ પ્રશ્ન રહે તો મને તમે ફોન કરીને પૂછી શકો છો. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.